ભરૂચ નગર સેવા સદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ₹235.10 કરોડનું અને 37.71 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં નગર સેવા સદનનું 235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટમાં 37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવ્યું છે, જ્યારે 197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ થયો હતો। ગત વર્ષે નગર સેવા સદન દ્વારા 206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કરવેરા લાગુ કર્યા નથી। નગર સેવા સદન દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવે છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલનું નિર્માણ, શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે। આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા છે। સાથે જ ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। વર્ષોથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન હોય અને દર વર્ષે બજેટ રજૂ કરવાનું હોય અને બજેટના અંદર એ જ કેસેટો વાગે દર વર્ષે, એટલે તમે શહેરના પ્રજા જાણે જ છે કે એવા પ્રોજેક્ટો કે જે આજે 20 વર્ષથી એ પ્રોજેક્ટ બજેટમાં આવતા હતા, એમાંથી માંડ થોડા ઘણા પ્રોજેક્ટ કંઈક એમણે શરૂઆત કરેલી છે એ પણ પૂર્ણ થયા નથી। એની વાહવાહી લેવાના પ્રયાસો એમણે કરેલા છે, પણ નગરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આજે પણ ભરૂચનું રંગોત્પન્નની વાત હોય કે જે 15 વર્ષથી બજેટ બુકમાં આવે છે, 20 વર્ષથી, એ પણ હજુ પૂરું થયું નથી। ભરૂચના અંદર સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની, એની સાથે સાથે લારી ગલ્લાવાળા જે રોડના ઉપર જે પોતાની રોજીરોટી માટે ધંધો કરી રહ્યા છે, ત્યારે એવા નાના વર્ગના લોકોને શહેરમાંથી ખસેડવામાં આવે છે। પરંતુ જે કેન્દ્રના કોંગ્રેસ સરકારે જે તે સમયે કાયદો લાવેલા હતા, એ કાયદાના આધારે જે ગરીબ લારી ગલ્લાવાળા છે, પથાણાવાળા છે, એમની માટે જે જગ્યાની ફાળવણી કરવાના કાયદો હતો, એ કાયદાનું ભરૂચ નગરપાલિકાએ હમણાં સુધી અમલ કર્યું નથી। અને ખૂબ જ દુઃખી વાત છે કે આજે પણ હોકર ઝોન ભરૂચના અંદર નથી। એ જ ભરૂચ જે 25 વર્ષ પહેલા હતું, એ જ સાંકડા રસ્તાઓ આજે પણ છે। લારી ગલ્લાવાળાની રોડ પર જ ધંધો કરવો પડે છે, એમની માટે કોઈ વ્યવસ્થા આ સરકારે કરી નથી। બેઠક દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી। તો ગાડીને બંધ થઈ જાય તો ધક્કા મારીને હટાવવી પડે, ડ્રાઈવર પાસે મોબાઈલ નથી, નવા ડ્રાઈવરો મૂકેલા છે તો એમને સોસાયટીઓ ક્યાં આવેલી છે, સોસાયટીમાં કેટલી ગલીઓ છે, એ પૂરી માહિતી નથી। એટલે આ ડોર ટુ ડોર બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયેલી છે અને લોકવાયકા એવી ચાલી રહેલી છે કે નગરપાલિકામાં જે ડોર ટુ ડોરની એજન્સીના માલિક છે એ કોઈ ભાજપના મોટા માથાના મળેલા છે, એટલે આ લોકોથી તેમના ઉપર પ્રેશર થતું નથી। બાકી ખરી રીતે જોવા જાય તો જેટલી ફરિયાદો આવે એટલી ફરિયાદોને ધ્યાનમાં લઈને પેનલ્ટીના રૂપે એમના પૈસા કાપવા જોઈએ, પણ આ પરિસ્થિતિ થતી નથી અને વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ એ બાબતે ધ્યાન આપતા નથી અને લોકો ત્રાહિમામ પુકારી રહેલા છે ડોર ટુ ડોરની સર્વિસ વિશે। હા, એ પણ બરાબર છે, ના નિષ્ફળ નથી નિવાર્યું અને નિષ્ફળ નિવારવાના નથી। અમે એમને પૂરા સુધી ફાઇટ આપીશું અને અમારા પ્રશ્નો જે હશે લોકોના, એ પ્રશ્નો નગરપાલિકા સુધી લાવીશું। એમાં કોઈ પણ બાંધછોડ કરીએ નહીં, ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવશે, પણ અમે એ પરિસ્થિતિને સામનો કરીને લોકોની સમસ્યાઓની કેવી રીતના સમસ્યા દૂર થાય છે તે રસ્તા કાઢીશું। એ રોડનું પણ આપણે 7-8 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરીશું। ટાઉન હોલ જે આપણો મંજૂર થયો છે એનું પણ 5-7 દિવસમાં એનું ખાતમુહૂર્ત કરીશું। મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આપણને એની પણ 8 કરોડની ગ્રાન્ટ મળી છે, એની માટે પણ આપણે 5-7 દિવસની અંદર જ એનું પણ ખાતમુહૂર્ત કરીશું। ભરૂચ શહેરમાં દરેક મોટે ભાગેના બધા સર્કલોનું પણ ડેવલપમેન્ટ થયું છે અને જે સર્કલ બાકી છે એનું પણ આપણે આયોજન કરીને એને પણ ડેવલપમેન્ટ માટે મૂકીશું। બીજું કે આપણું
મુખ્ય કામ રતન તળાવ, એ રતન તળાવ માટે પણ આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કામ ચાલુ જ છે અને આગળ પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણું રતન તળાવ ખૂબ સરસ અને સારી રીતે બને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે તમામ કામનું આપણે આયોજન કર્યું છે. અને શહેરમાં આંતરિક ગલીઓના કામ પણ ટૂંક જ સમયમાં શરૂ થશે અને એ કામ પણ જલ્દીથી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. અને આજની આ સામાન્ય સભા અમે શાંતિથી પૂરી થઈ છે.